અંકલેશ્વરના દીવા રોડ સ્થિત સંસ્કારધામ 2 માં 21.30 લાખના ખર્ચ માર્ગ ઉપર પેવર બ્લોક લાગશે. પાલિકાના કારોબારી ચેરમેન તેમજ સ્થાનિક સભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોની હાજરીમાં કામગીરી શરૂ કરાઈ હતી. અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 1 માં દીવા રોડ સ્થિત સંસ્કારધામ 2 સોસાયટીઓમાં પાલિકા દ્વારા 21.30 લાખ રૂપિયાના ખર્ચે નવા પેવર બ્લોક બેસાડવામાં આવશે. સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઈ પાલિકા દ્વારા બોર્ડમાં તાંત્રિક મંજૂરી મેળવી અંતે આજરોજ કામગીરી શરૂ કરતા ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. પાલિકાના કારોબારી કમિટી ચેરમેન નિલેશ પટેલ, સ્થાનિક પાલિકા સભ્યો કિંજલબા ચૌહાણ સહિત સોસાયટી પ્રમુખ અને રહીશો ઉપસ્થિતમાં શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ સંસ્કારામ સોસાયટી 2 ની અંદર 21,30,000ના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે. સંસ્કારધામ સોસાયટી 1 જે દીવા રોડ પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. હું પરેશ શાહ પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો આભાર માનું છું કે આજે અમારા રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહીને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું. આભાર.